આવે એક ઓળું કલેજી આમાંથી આપણે તેલ કાઢી લીધું તેલ કાઢી લીધું છે થોડુંક રહેવા દીધું અને આને કેમ ખાવાનું ખાતે ખાલી બટકી આમ આવી રીતના ખાઈ જાય હાલ લેટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે તો છે ને દરિયો છે ને એટલો ગાંડો છે કે દરિયો આમ વાત ન પૂછો એટલો બધો ગાંડો થઈ ગયો છે ને વરસાદે પણ અમારે જોરદાર આવ્યો છે કેમ કે વાવાઝોડું હોય એટલો વરસાદ આવી ગયો અને એની ઘોડે દરિયો અત્યારે થઈ ગયેલો છે તો કન્ટિન્યુ છે ને આજના વિડીયોમાં બના રહેજો મજા આવી છે અને હું તમને દેખાડું છું બધાને દરિયો કેટલો તોફાન થયેલો છે તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો વરસાદ આવ્યો છે એમ અને અત્યારે અમારે વરસાદ તો છે ને આજમાં ફૂલ વરસાદ આવી ગયેલો હતો પણ એ પહેલા છે ને દરિયો કેવો ચાલો છે ને એ તમને દેખાડી તો ફેમિલી તમે જોઈ શકતા છો આમ તો જોવા દરિયો કેટલો ગાંડો દૂર છેલો છે કેટલો ગાંડો છો ખાલી એક જ દિવસમાં દરિયાનું આમ હાવ દરિયાનું ઓલું જ બદલી ગયું બોલો નામ નિશાન કેમ કે આમ જુઓ વરસાદે એટલો દરિયામાં અત્યારે શરૂ છે અને લોઢેથી કેટલા આવે છે ને આમ જો આખો દરિયો ભરાઈ ગયો છે અને હજી તો છે ને આખું ભરાઈ જાય પાણી આમાં અહીંયા ઠેઠુંથી આવી જાય કચરો બચરો બધું લઈને વયું રહે એટલું પાણી ચડી જાય આમ તો જુઓ તમે જોઈ શકતા છો મોજા કેટલા આવે એ કેટલા જોરદાર છે ને આમ જુઓ કેવડા લોટ આવે તમે જોઈ શકતા છો આમ તો જુઓ બહુ મોટા લોટ આવે છે આમ જુઓ કેવડા લોટ ભાંગે આવી રીતનું છે ને આમ તો ઠેઠ ઓલે આપણે લોટ ભાંગે ને તો અહીંયા ઠેઠ પાણી પોકી જાય એવડા લોટ આવે આમ તો જોઈ શકતા છો ઓલે પડે તો કેવા લોટ ભાંગે તો આમ એકલા ઉપરા ઉપર લોટ જ આવે તો આવે ને આવી રીતના એકલા ઉપરા ઉપર લોટ આવે તો આમ કેમ છે તો ઓહો કાંઈ ઘટે એવડા લોટ આવે તમે જોઈ શકતા છો બાકી આમાં અત્યારે બોટ ને મસબા ને એવું બધું હોય તો શું થાય શું હાલત થાય એની જુઓ કેમ પાણી થાય એવું બધું છે અને આમ જુઓ વરસાદે અત્યારે કેટલો અંધારેલો છે કેટલો વરસાદ શરૂ છે અને આજ આખો દી વરસાદ શરૂ રહ્યો ને કેટલો વરસાદ આવ્યો કંઈ માપીનાનો વરસાદ આવી ગયો અમારે અને પવન પાહો જરીએ નથી તોયથી દરિયો એટલો તોફાન થયેલો છે બોલો અત્યારે અહીંયા પવન નથી પણ અંદર પવન છે એવું લાગે છે મારા જોયા પ્રમાણે આમ જુઓ અહીં કેવા લોટ આવે કેવડા લોટ આવે જોયા બાંધતા આવે એક ઓળું છે બાંધતા આવે કેમ લોટ થાય આવી રીતનું છે કંઈક બધું જોઈ શકતા છો ને અમારા સાહેબ આવી ગયા છે તો અમારા સાહેબને આપવું હવે કેટલા લોટ છે કા સાહેબ કેટલો વરસાદ આવ્યો અમારે તું બોલા કે હું બોલું એ પેલા કીધે એવડે હા બોલો તમે બોલો હાલો તમે બોલો પવન નથી ફેમિલીને તો અત્યારે દરિયાની અંદર ફૂલેમ ફૂલ કરંટ જોવા મળેલો છે આમ કેટલો પણ આમ કંઈક સીમા હોવી જોઈએ વાવાઝોડું હોય ને કેવા ઓલા મોજા થાય એવા મોજા થાય 10-12 ફૂટ નીચે ઊંચા થઈ શકે ને એવા મોજા થાય છે ફૂલેમ ફૂલ મોજાનો અત્યારે પ્રેશર દરિયામાં લો પ્રેશર હોય ને અને કેમ મોજા થાય એવી જ રીતે મોજા થાય છે તો તમને દેખાડું સોડો જાજો નજારો જોવા લાયક છે તે તમને બતાવું નકર આપણી પાસે મચ્છી જોવી ને તો છેલ્લે એ દેખાડી દઉં પણ નથી એમ નહીં કહેતા તમે બાકી ઢીલું દેવાનું થતો નથી વિડીયો તો બનશે અને એ દરિયાનો જ બનશે આમ જોવા મોજા હોય બાપા ઝૂમ કરો કેવડા લોટ આવે તમે જોઈ શકતા છો કેવડા લોટ છે તો બહુ મોટા લોટ છે ગાઈસ મોટા લોટ હોય તો બાકી ફૂલ ફેમિલી ગાઈસ આપણે રત્નેશ્વરની અણીઓ જોઈએ ને તો નાઈએ મોજા આમ જુઓ ઓહો કેવા ગાઈસ મોજા આમ જુઓ અને દરિયો કાંજે યાર પાણી કેટલું ઉડ્યું જો મસ્ત ભાઈ પાસે આ કિસ્સો અને અહીંયા છે ને જો ગુફા છે ને નાઈ આગળ પાણી ઉડશે તમને દેખાડું જોવું પણ અત્યારે દરિયો વધારે ભરાઈ ગયેલો છે ને એના કારણે બહુ ફાસ્ટ ન દેખાય રેડી રત્નેશ્વરની અણીઓ છે ને અહીંયા બહુ ઉડે છે પાણી અને નાલી પાછો મોજો હમો જાય ને ઓલા મોજાની હારે બાજે ઓહ જો ભાઈ દો અને હવે ઉડશે આઈ એ જો ઓલી સાઈડમાં ઉડ્યું ગાઈસ કેટલું ઉડ્યું ઓહો એ રત્નેશ્વરે પાણી ઉડ્યું ભાઈ દોઈન્યાનું પાણી ઉડ્યું અને આ બાજુ એટલા મોજા છે કે કોઈ સીમા નથી ને આ બાજુ એટલા મોજા છે આમ જુઓ આ કોળમાં તો જુઓ તમે અહીંયા ઓય બાપા આમ તો જુઓ મારા વાલા બાકી દરિયામાં અત્યારે ભાઈ તોફાન જામ્યું તમને મારે શું કેવું કેમ સમજાવો ખબર ન પડતી કે અમે દરિયા કાંઠે રહીએ પણ એવું ખબર નહોતી ખબર પડે અમે દરિયા કાંઠે રહીએ કેમ કે દરિયા કાંચતો જ નહીં અને આજ અમને એમ થયું કે દરિયા કાંઠે અમે રહીએ કેસો ભાઈ એટલે આજ અમને ખબર પડી કે દરિયા કાંઠે અમે રહીએ એમ કેમ કે દરિયો આજ કેટલો ગાંજવાનું શરૂ થયું એમ ઓકે અત્યારે અમને આમ દરિયો હાવ શાંત હતો કા સાહેબ હા ઓ ખબર ન પડતી અને ફેમિલી આવડા મોજા છે ને આવડા મોજા આમ જુઓ હું તમને આ મોજા આપણે દેખાડો જાઉં ગાઈસ આ 10 ફૂટ હાઈટનો હશે તો ઓય બાપા એ અને ગાઈસ આવી રીતના મોજા છે ભાઈ આમ જુઓ અહીંયા પાણી ઉડે ને ના થોડીક જાય ઘડીક તમને જોવાની મજા આવી છે
પણ હવે આ પાછી ભેંસ દોવાની છે કે તો ઘરે જાહે અને તો તમને એમ થાય કે તો તમારે એમને અહીંયા વિડીયો બનાવતો કે વહેલા ન બને એમ તમને થાય ને મનમાં પણ દરિયો કાંઠે આવે તો બનાવી ને દરિયો કાંઠે આવ્યો ને તો હાંસ પડી ગઈ ભેંસ દોવી કે દરિયાનો વિડીયો બનાવો ઓય હટા સાબન કે ઘટા હું છે સોપ બોલતા ને મારે હા બોલતો નહીં ગાઈસ કેવલ જો 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 તો family હું જાઉં છું ઘેરે અને સાથ છે ને તમને બધાને દેખાડશે હજી નજારો દરિયાનો દરિયો કેવો ગાંડો તૂટેલો છે ઈ અને મારે બનાવવાની છે કલેજી તળવાની છે તો હું જાઉં છું ભેંસ ધોવાની છે ને ઘણું બધું કામ છે આજનો સમય થઈ ગયો છે એટલે કામ તો અમારે હોય જ થી એટલે સાહેબને હું આ કામ આપું છું વિડીયો ઉતારવાનું હું જાઉં છું મારા કામે ઘેરે અને કલેજી કેવી હોય એ કેમ તળવાની હોય એ નહીં દેખાડી પણ તળીને તમને હા દેખાડશું તળીને તમને દેખાડશું કેમ કે આજમાં આપણે છે ને કે તળવાની છે મઘેરની કલેજી હા, એમ. મઘેરની કલેજી તળવાની છે અને ખાવાની બહુ જોરદાર મજા આવવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ગયા ન જતા કલેજી તળાઈ જાય ને પછી તમને દેખાડ પેલી ગાઈસ હવે આપણે આ બાજુ જઈશું ઊંટ ધનજી આવ્યા છીએ અહીંયા આપણે જોવાનું છે પાણી ઉડે ને તો પણ પાણી પાછું અહીંયા થોડુંક છે ને વધી ગયેલું છે એના કારણે ઉડશે નહીં પાણી કદાચ પણ બાકી તો આપણે જોઈએ ને આમ જોવો મોજા યાર કેટલા મોજા છે આમ તો જોવો કાંઈ ઓહો એ કેવા મોજા જાય આમ જોવો ઓડા રાટી જાય ને ભાઈ 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 બાકી તો આવા મોજા છે ભાઈ અને દરિયામાં અત્યારે વરસાદનું ફૂલ બળ છે ને આજમાં અમારે છે ને ભાઈ અમારે આજમાં વરસાદ આવી ગયો ને પરફેક્ટ મસ્ત મજાની વાવણી થઈ ગઈ કોઈ એમ ન કહે કે વાવણી નથી એમ 4 તારીખે એવી વાવણી થઈ ગઈ પરફેક્ટમાં પરફેક્ટ ઓય બાપ એવો લોટ ભાંગ્યો અને પવન અત્યારે જરાય નથી પણ વરસાદ છો ને એના કારણે મિત્રો તમને કોઈ નહીં ખબર વરસાદ છો ને એના કારણે દરિયાની અંદર કરંટ આવ્યો એટલે કે પાવર આવ્યો ને તે મોજા બાટે ધબધબાટી થવા માંડ્યા અને હું એ બાજુ જાવા ટેંગરમાંથી આ ગરબો કહેવામાં આવે તો ગરબામાંથી જાઉં ને તમને વ્યવસ્થિત દેખાડી દે અને આમ જો મગરની કલેજી તળીને વિડીયો બનાવત ને તોય બને એમ જ છે કલેજી રાખેલી હતી પણ દરિયાનું પહેલાં કરાય કલેજોનું પછી કરાય મારા કલેજ આવ આમ જુઓ ઓહો ગાઈસ આમાં હું હોશિયાર તો કરો કેટલા મોજા એમ આમ તો જો અહીંયા કેટલું ઊંચો જો આ 10 ફૂટ 12 ફૂટ ઓય બાપા ઓય તરીકે અને સને ફેમિલી તો મગરની ફ્રાય કાંઈ મગરની ફ્રાય બનાવી એમ લખત કા મગરની કલેજીની ફ્રાય બનાવી એમ લખત વિડીયો મસ્ત બની જાય મહેનત વગરનો પણ આ મેં તમને જણાવવા હાટુથી દરિયાનું ફોકસ કરવું વધારે સમજાણું ઘરની કલેજી તોય દેખાડી તમને તો ફેમિલી ગાઈસ આ બાજુ મોજા આવી રીતના છે અને કાંઈ નાના ન કહેવાય છે એમ તો મોટા છે ભાઈ જોવા છે ને અને અહીંયા આમ જોવો અહીંયા પૂગી ગયો મોજો હાલ 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 જુમા એ જુમા કેમ થાય જવો ગાઈસ આવી રીતનું હે તો ભાઈ ફૂલ ફૂલ મોજા હો ભાઈ 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 અને આમ તો જોવો પણ ઓહો કેમ થાય હે કકડાટી બપડાટી બોડારાડા પાડારાડા પાડારાડા ઠાડારાડા પાડારાડા ઠાડારાડા બમ બમાટી ભાંગતા આવે ને ભાઈ મોજા અહીંયા આમ જો અહીંયા પાણી ઉડે આ ઓહો એ કેમ શું ગાઈસ આમ જો પાણી જાય ના જાય કે બાવળિયામાંથી આપણે હવે કાદીમાં સોડક જ પીણો રો અહીંયા એ પીણો વયો એટલે નજ્જુ નાળા સલકે ને એવો વરસાદ મોટો આવ્યો અત્યારે એટલો બધો ખાસ ન આવે અત્યારે નાનકડો જાગ આવે પણ આવે તો ખરો અને આમ જુઓ મોજા હોવાય એ જવો જાય જો જાય કેવી મજા આવે ગાઈસ ને હવે છે ને એની બધા છે ને મચ્છી માછલા જોઈ જોઈને કવરાઈ જાય ને હવે દરિયો ને વરસાદ જોઈ જોઈને કવરાવા જોઈ ત્યાં સુધી બનાવવાના આપણે વાવાઝોડાના વિડીયો એની જેમ ને પાછા તમે એમ નહીં સમજતા કે વાવાઝોડું નથી ને કાંઈ નથી પવન નથી ને કાંઈ એટલે કાંઈ નથી તોય તેને દરિયામાં મોજા છે એમ દરિયામાં બળ છે અને છે તો એટલો મોજો થાય અચાનક નકર નો થાય એમ જોવો આ મોજો કેટલો મોજો છે આમ જોવો અને પવન નીકળ્યો છે અને પવનની હારવાર અમારા ગાઈસ વાદળું પણ આવી ગયો તમને દેખાડો આગળ આમ જોવો ઓહો એ અને આમ જોવો વાદળ આવ્યા પવન નીકળ્યો પવનની હારવાર વાદળ આવ્યા અને ભાઈ મોજાની તો હું વાત જ કરો ને આમ જોવો નજર મૂકે ના લગન મોજા ભાંગતા હોય ઓહો ગળિયા પણ કાંઈ નહીં હાલો ભાઈ મજા આવી ગઈ મને ફેમિલી અહીંયા બહુ મોજા ફ્રાય જો અહીંયા આ કટે હો અહીંયા આમ જોવો જો અહીંયા જો આગળ બીજો આવી છે એ ભાખડાંગ કતાનો ભટકા હે અને અહીંયા જોવો તમે ઓહો એ કેમ છો એમ ગાઈસ નજારો જોયા લાયક છે કે ફેમિલી ગાઈસ પોગી જો ઘરે આવ્યો ને તમારા વાલા આમ જોવો તમને દેખાડો અમે કહેતા રેસીપી બનાવવાની છે ને પણ આમ જો કાયદેસર રિયલમાં ફ્રાય બને ને તો તા એની કલેજીની મગરની કલેજી તો જો બહુ મોટા બટકા નહીં રાખવાના તો કાજલે સેજ મોટા રાખી દીધા ધ્યાનથી જેટલા નાના થાય ને એટલા કરવાના
અને આ એની કલેજીની એક શીર આ છે અને એક શીરનું કટિંગ થાય છે. પછી નાનું કટિંગ કરીને પછી અમે તળશું ને તેવાય તમને દેખાડશું. તેલ નહીં નાખવાનું, તેલ નાખ્યા વગરની તળવા મૂકી દેવાની. અને તેલ છે ને આનું તેલ ઉતનું થાય, તેલ નાખ્યા વગરની તળવા મૂકી દેવાની. અને તેલ થાય લગભગ 300 થી 400 ગ્રામ એટલું તેલ થાય. તો એ તમને દેખાડશું અને જોવાય પણ મળશે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ખાસ કરીને જોવું હોય તો અને શીખવું હોય તો. કટિંગ કરવાની છે આવી અને એક જ મચ્છીની કલેજી છે. હા એમ મગરની. હા અને પહેલાનો વિડીયો તમે મગરનો જોયો છે. હા એની છે કલેજી. આની બનાવવાની છે આપણે ફ્રાય. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હવે તો ફેમિલી આપણે છે ને ડાયરેક્ટ કલેજી નાખી દીધી મગરની અને ગેસ શરૂ કરી દીધો છે, પણ થોડોક ધીમો કરવો પડશે, થોડોક વધારે થઈ ગયેલો છે. અને કહેવાનો મતલબ એ કે આની અંદર ખાલી મીઠું નાખવાનું છે, ત્યારે બીજું કાંઈ નાખવાનું નથી ને હલાવતું રહેવાનું. ચોટતું જાય અને સડતું જાય. કલેજી છે ને હાવ મસ્ત નાજુક પોચી થઈ જાય. આપણે સરબી આવે ને એની જેમ કા. અને નિમક નાખી દેવાનું છે, મીઠું કા. તો પહેલા નાખી દેવાનું કેમ કે સારી પતલી છે ને. હા એમ એ પહેલાં નાખી દેવાનું, ખાસ તમારે યાદ રાખજો. અને પછી હવે આને હલાવતું જવાનું અને કામ કન્ટિન્યુ પાકવા દેવાનું એમ. ચાલો આવી રીતે હલાવતું જવાનું. આપણે પાણી નથી નાખ્યું, તેલ નથી નાખ્યું. તેલે નથી નાખ્યું, એમનું આપણે સેડવાનું છે. હા એમ. તો તમને ઘણા ખરા માણસ છે ને મગરું ન ખાતા હોય, હા, બસ. આની વાત છે ને આમ અલગ રીતે ત્યાં સુગંધ આવે એટલે. તો આપણે છે ને અને એની સુગંધ ન આવે એવું એ માટે છે આપણે નાખવાના છે બાજ્યા. આખા બાજ્યા નાખી દેવાના છે અને તમાલપત્ર નાખી દેવાના છે. તમાલપત્ર નાખી દીધા, બાજ્યા નાખી દીધા. તેલ છે થોડું તેલ ખાવા મળ્યું છે. ઓકે હલાવતું ઠીક છે. અને હવે આને ઘડી ઠાકી દઈએ કા. હા કાઢીને ચડવા. તો ફેમિલી ગાઈસ આમ જુઓ ફૂલ પાણી થઈ ગયું, તેલ અને કલેજી છે ને હવે તળાઈ ગઈ છે, તે કાળી થઈ ગઈ કાળી. અને હવે છે ને આમાં શું કરવાનું ખબર છે, હળદર ને એવું તમારે નાખવું ને એ પહેલાં આપણે આ તેલ છે ને જો કાજલ કાઢવા મળી ચમચે તો આપણે એટલું બધું તેલ રાખવું નથી, આ બધું તેલ જો આમાં થયું હોય. હા એમ. અને અત્યારે કલેજી કાળી થઈ ગઈ, પણ આપણે એને ઓલા તમાલપત્ર ને બાઈક એવું નાખ્યા ને એના કારણે કાળી થઈ ગઈ. નકર બાકી મસ્ત આમ તળાઈ ગઈ છે. પણ જોઈ અને તેલ કાઢી એમ જો કેમ નીકળું આસર કાયદેસર અને રિયલ તેલ. પછી તમને ગોઠણિયા કોકને દુખતા હોય ને તો આ સોપડે એમ કે હંધાય. ફેમિલી ગાઈસ હંધાય કરતા આને ઉચવાય બરોબર. અને લે પાટલા નાખી દીધું જુઓ ગાઈસ. આમાં છે મેથીની ભાજી, કડવી આવે ને એ ખાવાની છે, મને બહુ ભાવે છે, મારી પ્રિય છે. બાજરાના રોટલા છે, વીટી એની નીકળી ગયું એટલો મોડો પડી ગયો, વરસાદ ફૂલ થયો ને અત્યારે વરસાદ ગાઈસ અમારે શરૂ થઈ ગયો. અને આ છે આપણી કલેજી. આમાંથી આપણે તેલ કાઢી લીધું તેલ કાઢી લીધું છે. થોડુંક રહેવા દીધું. અને આને કેમ ખાવાનું હોય, ખાતે ખાતે બટકી આમ જો આવી રીતના ખાઈ જાય. બસ એમ જ ખાવાનું. તો કોરી ખાવાની તો રોટલા હારે. છે ને ખાલી કોરી ખવાય. રોટલા હારે ખાવ કે તો તમને વધારે મજા આવે. અને એ છે ને મોઢામાં નાખો કે તમે તમને હાવ રાળ થઈ જાય, સારી બાજુ સરબી કેમ મોકલી જાય એની જેમ. અને આવી રીતની કંઈક કલેજી ક્યારેક બનાવજો મોટી મગરની. અને આમ કલેજી કહેવાય, પણ બાકી આને રિયલમાં આને કાયદેસર નામ હોય ને રિયલમાં કાયદેસર નામ હોય ને તો શું કહેવાય ખબર છે, મગરની આંટ કહેવામાં આવે. અને મગરની આંટ એટલે આંટ કારેક તળજો અને તેલ નીકળે ને એ કંઈક ડબલામાં કે બાટલીમાં ભરીને મેકી દેવો, કારેક કોકને કંઈક કામ લાગશે. ટાટા બસ. હાલો તો આજનો હવે આપણે વિડીયો કરી દેવું પૂરો. કેવો લાગ્યો ખાસ જણાવજો. મળશું મસ્તીના બીજા નવા વિડીયોમાં. તમને દરેક મિત્રોને જય માતાજી, બાય બાય. વાહ.